પોલીસે 1,21,00,000ના વિદેશી દારૂ પર બુલડોઝર ચલાવ્યું છે। પોલીસે નડિયાદ ડિવિઝનમાં આવતા 5 પોલીસ સ્ટેશન નડિયાદ રૂરલ, નડિયાદ પશ્ચિમ, ચકલાસી, વસુ અને વડતાલ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કર્યો હતો। મહત્વનું છે કે પોલીસે વિવિધ સ્થળોએ બાતમીના આધારે રેડ કરીને દારૂનો આ જથ્થો ઝડપી પાડ્યો હતો। ત્યારે હવે 42,000થી વધુ વિદેશી દારૂની બોટલો પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે દારૂના નાશની કામગીરી દરમિયાન નડિયાદ ડીવાયએસપી, નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ બુટલેગરો ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ કરતા હોય છે। ત્યારે પોલીસ પણ મળેલ બાતમીના આધારે રેડ કરે છે ને દારૂના મોટા જથ્થાને ઝડપી પાડે છે। ત્યારે આજે આ જથ્થાનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નડિયાદ ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનો છે। નડિયાદ રૂરલ, નડિયાદ પશ્ચિમ, ચકલાસી, વસો અને વડતાલ। આ પોલીસ સ્ટેશનના 20થી વધુ ગુનાના 20 જેટલા ગુનાના મુદ્દામાલનો જે નામદાર કોર્ટમાંથી હુકમો મળેલા તે આધારે લગભગ 42,000થી વધુ બોટલો અને 1,21,00,000થી વધુનો મુદ્દામાલનો આપણે જે કમિટી નિયમ અનુસારની કમિટી કરી નાશ કરવામાં આવેલો છે। કાર્યવાહી હાલમાં ચાલુ છે। સાથોસાથ જે વસો અને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના જૂના જે કોર્ટ નિકાલ થઈ ગયેલો તેવા ગુનાના જે પ્રોહિબિશન મુદ્દામાલના સેમ્પલ હતા એનો પણ અહીંયા નાશ કરવામાં આવેલો છે। નડિયાદ ડિવિઝનમાં જોવા જઈએ તો અત્યાર સુધી પકડાયેલો જે 2025 ના 6 મહિના સુધીનો તો લગભગ તમામ મુદ્દામાલનો નાશ કરી દેવામાં આવેલો છે અને કેટલાક પોલીસ સ્ટેશનોમાં 2026 શરૂઆત સુધીનો મુદ્દામાલ જોવા જઈએ તો 20 કરોડથી વધુનો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે। પોલીસે 1,21,00,000ના વિદેશી દારૂ પર બુલડોઝર ચલાવ્યું છે। પોલીસે નડિયાદ ડિવિઝનમાં આવતા 5 પોલીસ સ્ટેશન નડિયાદ રૂરલ, નડિયાદ પશ્ચિમ, ચકલાસી, વસુ અને વડતાલ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કર્યો હતો। મહત્વનું છે કે પોલીસે વિવિધ સ્થળોએ બાતમીના આધારે રેડ કરીને દારૂનો આ જથ્થો ઝડપી પાડ્યો હતો। ત્યારે હવે 42,000થી વધુ વિદેશી દારૂની બોટલો પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે દારૂના નાશની કામગીરી દરમિયાન નડિયાદ ડીવાયએસપી, નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ બુટલેગરો ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ કરતા હોય છે। ત્યારે પોલીસ પણ મળેલ બાતમીના આધારે રેડ કરે છે ને દારૂના મોટા જથ્થાને ઝડપી પાડે છે। ત્યારે આજે આ જથ્થાનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નડિયાદ ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનો છે। નડિયાદ રૂરલ, નડિયાદ પશ્ચિમ, ચકલાસી, વસો અને વડતાલ। આ પોલીસ સ્ટેશનના 20થી વધુ ગુનાના 20 જેટલા ગુનાના મુદ્દામાલનો જે નામદાર કોર્ટમાંથી હુકમો મળેલા તે આધારે લગભગ 42,000થી વધુ બોટલો અને 1,21,00,000થી વધુનો મુદ્દામાલનો આપણે જે કમિટી નિયમ અનુસારની કમિટી કરી નાશ કરવામાં આવેલો છે। કાર્યવાહી હાલમાં ચાલુ છે। સાથોસાથ જે વસો અને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના જૂના જે કોર્ટ નિકાલ થઈ ગયેલો તેવા ગુનાના જે પ્રોહિબિશન મુદ્દામાલના સેમ્પલ હતા એનો પણ અહીંયા નાશ કરવામાં આવેલો છે। નડિયાદ ડિવિઝનમાં જોવા જઈએ તો અત્યાર સુધી પકડાયેલો જે 2025 ના 6 મહિના સુધીનો તો લગભગ તમામ મુદ્દામાલનો નાશ કરી દેવામાં આવેલો છે અને કેટલાક પોલીસ સ્ટેશનોમાં 2026 શરૂઆત સુધીનો મુદ્દામાલ જોવા જઈએ તો 20 કરોડથી વધુનો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે।